લો સ્કૂલમાં એડમિશન લઈ લીધું, કોલેજે કહી દીધું કે આ બધી બુકો વાંચી લેવાની, 2 એક્ટ વાંચી લેવાની, પણ કઈ 2 એક્ટ શું કામમાં આવે અને કઈ બુક શું કામની, શું ખબર છે? તો ચલો યાર સમજી લઈએ. આપણે ઘણી બધી બુકો વાંચવાની કહેવામાં આવે છે લો સ્કૂલમાં, બરોબર. અને જો તમે કાયદાનો અભ્યાસ કરતા હોય કાં તો કાયદો જાણવા માગતા હોય તો બી તમને ખબર હશે કે ઘણી બધી બુકો આવે છે અને કઈ બુક શું કામની છે. આ BNS, BNSS અને BSS શું છે, કોન્સ્ટિટ્યુશનને કઈ રીતે કામમાં લેવાય, તો આ બધી ઘણી બધી પ્રોબ્લેમ હોય છે. તો કઈ બુક શેના માટે હોય છે એની પણ કન્ફ્યુઝન હોય છે. તો આપણે એ સમજવાની કોશિશ કરીએ. ઓકે, ભારતનો દરેક નાગરિક હોય એ આ બુક તો જાણતો જ હશે, ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એટલે કે ભારતનું બંધારણ. ભારતના બંધારણમાં શું હોય કે આખો દેશ કઈ રીતે ચાલે, આખા દેશની વ્યવસ્થા કે એ બધી જ વસ્તુ આ બુકમાં લખેલી છે. રાજ્યો વિશેની માહિતી કે ભાઈ એ 2 રાજ્ય છે, બરોબર, તો એ 2 રાજ્યમાંથી કોઈ એક રાજ્યની સીમાના બીજા રાજ્યમાં લઈ જવું હોય તો કઈ રીતે લઈ જવાય એ બધું કેન્દ્રનું કામ છે. તો એ બધી વસ્તુની ઇન્ફોર્મેશન આ બુકમાં મળે છે. આપણું જે કોન્સ્ટિટ્યુશન છે એમાં 395 આર્ટિકલ છે. હવે ભારતનું જે કોન્સ્ટિટ્યુશન છે ને એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન છે, ઘણી બધી આર્ટિકલ્સ છે. તો એ આર્ટિકલ્સને સમજવી જરૂરી છે. જેમ કે ભારતના બંધારણમાં હું એક સ્ક્રીનશોટ મૂકી દઈશ, તમે જોજો. ભારતના બંધારણનો ચેપ્ટર 3 જે ફંડામેન્ટલ્સ રાઇટ્સ એટલે કે નાગરિકો માટેના હકો છે, જે નાગરિકોને જે હકો મળવામાં આવેલા છે, ભારતના નાગરિકોને જે હકો મળવામાં આવેલા છે એની વાત કરે છે. તો ભારતના નાગરિકોને કયા કયા હકો મળેલા છે એ આપણે એકવાર જોઈ લઈએ તો બેઝિક તમને આઈડિયા આવી જાય. હું અહીંયા સ્ક્રીનશોટ કંઈક એવું કંઈક મૂકી દઈશ ફોટો, જેથી તમને ખબર પડે. જેમ કે ભારતના બંધારણના ચેપ્ટર 3માં અલગ અલગ આર્ટિકલ્સ છે. આપણે અમુક આર્ટિકલ્સને જોઈ લઈએ. આર્ટિકલ 12 જેમાં રાજ્યની પરિભાષા આપેલી. આર્ટિકલ 13 એમ એવું કહેવામાં આવ્યું કે જો આ જે મૂળભૂત અધિકારો છે એના અસંગત હશે કોઈ તો એ કાયદાઓને રદ કરવામાં આવશે. મીન્સ કે ભારત આઝાદ થયું એ પહેલાં પણ ઘણા બધા કાયદાઓ હતા. તો એવા જે કાયદાઓ છે અત્યારે હાલના કોન્સ્ટિટ્યુશનમાં કંઈક અસર કરે છે અને મૂળભૂત અધિકારોને નાબૂદ કરવાનો કોઈ પ્રયત્ન કરે છે તો એવા કાયદાઓ રદ થશે. આર્ટિકલ 14 કે ભાઈ બધા જ કાયદા સમક્ષ સમાન છે, એવી બધી વાતો અહીંયા ભારતના બંધારણમાં કરવામાં આવી છે. તો ભારતનું જે બંધારણ છે એ સુપ્રીમ લો છે, એટલે કે જેટલા પણ કાયદાઓ બનશે એ બધા આના દેખરેખમાં જ બનશે. એટલે ભારતનું બંધારણ એ મેન છે. તો આને સમજવું બહુ જ જરૂરી છે. ભારતના બંધારણને સમજવું હોય તો એના માટે આપણે અલગ અલગ વિડીયો લાવવાની કોશિશ કરીશું. પણ આજે આપણો મેન ફોકસ રહેવાનો છે આ 3 બુક્સ ઉપર, એટલે કે BNS, BNSS અને BSA. હવે આ શું છે એ સમજવાની આપણે કોશિશ કરીએ. આ 3 બુકો ક્રિમિનલ લોની બુક છે. ક્રિમિનલ લોમાં ઘણી બધી બુકો આવે પણ આ 3 મેન હોય છે. જેમ કે આ BNS મતલબ ભારતીય ન્યાય સંહિતા. ભારતીય ન્યાય સંહિતા 2023. કેમ 2023? તો આની પહેલાં IPC હતી. IPC મીન્સ ઇન્ડિયન પિનલ કોડ. અમુક આપણે જૂની મૂવીમાં જોઈએ તો એમાં કહેવામાં આવતું હતું તાજીદે હિન્દ, તો દફા 302. એ જે બધી વાતો હતી એ આ રહી. આમાં બધી ગુનાઓ અને સજાઓની ઇન્ફોર્મેશન આપેલી છે. મીન્સ કે કયું કૃત્ય ગુનો બને છે અને એ ગુનો કરવાથી શું સજાઓ મળશે એ આમાં જણાવેલું છે. ચલો આપણે અમુક જોવાની કોશિશ કરીએ. જેમ કે સેક્શન 63માં આપેલું છે રેપ. રેપ મીન્સ કે ભાઈ રેપ કેવી રીતે કરો તો એ રેપ કહેવાશે, કેવી કેવી વસ્તુ હોવી જોઈએ, કેવી કન્ડિશન હોવી જોઈએ, અને રેપની પનિશમેન્ટ શું છે એ પણ આમાં આપવામાં આવી છે. તો એની શું પનિશમેન્ટ હોય, મીન્સ કે દરેક વસ્તુ, જેમ કે ચોરી કરી હોય તો ચોરી કઈ રીતે થાય અને કઈ વસ્તુને ચોરી કહી શકાય, અને જો એ ચોરી કરી હોય તો એ ચોરીનું શું પનિશમેન્ટ આપવી એની વાત આમાં છે. અબેટમેન્ટ. અબેટમેન્ટ મીન્સ કે ભાઈ કોઈના મદદગારી કરવી. કોઈ ગુનો કરતો હોય, જેમ કે તમારો ફ્રેન્ડ હોય, બરોબર, એ કોઈને મારવા જતો અને તમે સાથે એની જાઓ અને તમારા ફ્રેન્ડને ચક્કુ આપો કે લે ભાઈ આને મારી નાખ, તો એના અબેટમેન્ટ કહેવાય. હવે એ અબેટમેન્ટ તમે કર્યું હશે તો તમને કેટલી સજા મળશે એ બધી વાત પણ આમાં કરવામાં આવી છે. તો ટૂંકમાં ગુનાઓ કેવા છે, કયા કયા ગુનાઓ છે અને એ ગુનાની શું સજા મળશે એ આમાં કહેવામાં આવેલું છે. તો આ બુક એટલા માટે જરૂરી છે. એટલે BNSમાં ગુનાઓ અને ગુનાઓની સજાઓ આપવામાં આવી છે. એ પછી આવે છે BNSS. BNSS મીન્સ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા આની પહેલાં હતું CRPC. CRPC બધાએ સાંભળ્યું હશે. તો CRPCમાં એક પ્રોસિજર કોડ બતાવવામાં આવે છે કે ભાઈ કઈ રીતે પ્રોસિજર થશે. જેમ કે માની લો કે કોઈ મહિલાએ રેપની ફરિયાદ કરી પોલીસ સ્ટેશનમાં, તો પોલીસવાળાને કેવી કેવી કાર્યવાહી કરવાની, એ કોગ્નિઝેબલ છે કે નોન કોગ્નિઝેબલ, એ બધી વસ્તુઓ આમાં લખવામાં આવી છે. ભાઈ કઈ રીતે વોરંટ મોકલવાનું, સમન્સનું શું, પોલીસને કઈ રીતે કાર્યવાહી કરવાની, મેડિકલ એક્ઝામિનેશન કેટલા ટાઈમમાં કરાવવાનું, 24 કલાક સુધીમાં પકડીને તેના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનું, આવી બધી જ ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવી છે. BNSSમાં બતાવવામાં આવ્યું છે કે પ્રોસિજર કઈ રીતે કરવાની. કોઈ ગુનો બન્યો, એ ગુનાની ફરિયાદ થઈ, હવે પોલીસના સ્ટેશનમાં એ ગુનો ગયો, બરાબર, હવે પોલીસ સ્ટેશનમાં એ માહિતી ગઈ, હવે પોલીસવાળાને કઈ રીતે કામ કરવાનું, કઈ રીતે એક્શન લેવાનું. જો કોગ્નિઝેબલ ગુનો હશે તો અલગ રીતે કામ થશે, નોન કોગ્નિઝેબલ ગુનો હશે તો પણ અલગ રીતે કામ થશે. તો એ બંને કઈ રીતે થશે એ બધી વસ્તુ સમજવાની જરૂર છે. પછી પોલીસ કઈ રીતે ઇન્વેસ્ટિગેશન કરે. જજની સામે કોઈ કેસ આવે તો જજને જોવાનું હોય કે એ કેસ બરોબર આવ્યો છે, બરોબર જ્યુરિસ્ડિક્શનમાં આવ્યો છે કે નહીં, જજની શું પ્રોસિજર હોય. તો પોલીસની, જજની અને બીજી બધી જેટલી પણ પ્રોસિજર હોય ક્રાઇમને લગતી એ બધી ઇન્ફોર્મેશન આ બુકમાં આપવામાં આવી છે. અને એ પછી આવે છે ભારતીય સાક્ષ્ય અધિનિયમ. આની પહેલાં હતું ઇન્ડિયન એવિડન્સ એક્ટ. ખબર પડી જાય એવિડન્સથી જ કે ભાઈ આમાં એવિડન્સની વાત છે. ચલો કે માની લો કે કોઈનું મર્ડર થયું, બરાબર, હવે ત્યાં એક ચક્કુ મળ્યું, તો એ ચક્કાને એવિડન્સ તરીકે બતાડવું છે, આપણે કોર્ટમાં લઈ જવું. તો
એ ચક્કરને આપણે કોર્ટમાં કઈ રીતે બતાડવાનું, કઈ રીતે મૂકવાનું, અને એઝ અ એવિડન્સ કઈ રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવું, એ બધી વસ્તુની માહિતી આમાં છે. કઈ વસ્તુ એવિડન્સ કહેવાશે, કઈ વસ્તુ એવિડન્સ નહીં કહેવાય, એવિડન્સનો પ્રોપર કઈ રીતે રજૂ કરવાનું કોર્ટમાં, એ બધી ઇન્ફોર્મેશન આમાં આપવામાં આવી છે. હવે નોર્મલી લોકો એવું માને છે કે ક્રિમિનલ લો છે, પણ એવું નથી. આમાં સિવિલ લોની પણ વાત છે. એટલે કે આમાં સિવિલની પણ વાત છે કે ભાઈ સિવિલમાં પણ કઈ રીતે એવિડન્સ રજૂ કરવા. તો એ જ રીતે આ બુક નોર્મલી એ જ રીતે આ બુક કામ કરે છે. એમાં બતાવવામાં આવ્યું કે ભાઈ કયા કયા ગુનાઓ હોય, બરાબર, અને એ ગુનાઓની શું સજા મળે, એ BNSમાં લખવામાં આવ્યું. BNSSમાં લખવામાં આવ્યું કે ભાઈ એ જે કોઈ પણ વ્યક્તિ ગુનો કરે છે તો હવે કઈ રીતે આપણે એનું ઇન્વેસ્ટિગેશન કરીશું, એ ગુનાનો આખી પ્રોસિજર શું છે, એ પ્રોસિજરની વાત BNSSમાં છે. અને ગુનો પ્રૂફ કરવા માટે આપણે શું જોઈશું, એવિડન્સ. તો BSAમાં છે એવિડન્સ કઈ રીતે આપવા, એવિડન્સ કઈ રીતે બતાડવા, એવિડન્સ કેવી રીતે કોર્ટમાં સમક્ષ રજૂ કરવા. અને એ જ રીતે કોન્સ્ટિટ્યુશન એ મેન લો છે. મીન્સ કે ભાઈ કોન્સ્ટિટ્યુશન સિવાય તો બીજું કશું ના થાય. આ જ રીતે આ બધી બુકને વાંચવામાં આવે છે. હવે બેર એક્ટને વાંચવામાં ઘણી બધી પ્રોબ્લેમ થાય. જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારે ઇંગ્લિશમાં બેર એક્ટ વાંચવાની, અને ગુજરાતીમાં હોય તો તમે ગુજરાતીમાં બેર એક્ટ વાંચો. હવે નોર્મલી ગુજરાતીના શબ્દો અમુક એવા છે કે જે આપણને સમજવા માટે ઇંગ્લિશ બેર એક્ટ જોવી પડે છે, અને ઇંગ્લિશમાં પણ ઘણા એવા શબ્દો હોય છે કે જે સમજવું ઘણું મુશ્કેલ બની જાય છે. તો ગુજરાતી બેર એક્ટ માટે તો તમારે ઇંગ્લિશ બેર એક્ટને જોવી જ પડશે. તો તમે જ્યારે પણ ગુજરાતી બેર એક્ટ લાવો તો એવી બેર એક્ટ લાવજો કે જેમાં એક બાજુ ઇંગ્લિશ અને એક બાજુ ગુજરાતી લખેલું હોય. અને ટૂંકમાં ટ્રાય કરજો કે ઇંગ્લિશમાં જ બેર એક્ટ જોવા, કારણ કે ઘણી બધી વસ્તુ છે જે ગુજરાતીમાં કન્ફ્યુઝિંગ કરે છે. કારણ કે બેર એક્ટના જે મેન કાયદાઓ છે ને એ ડાયરેક્ટલી સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી બનેલા હોય છે. બેર એક્ટ એટલે શું? તો બેર એક્ટ એટલે કે ભાઈ ગવર્મેન્ટે જેવો કાયદો બનાવે એવો બેઠો કાયદો મૂકી દીધો, એટલે એ બેર એક્ટ, બરાબર ને. અહીંયા કંઈ સમજાવવામાં નથી આવ્યું, બતાવ્યું છે આવો કાયદો છે, બસ એ જ વાત. એટલે કે જેવી વસ્તુ બની, જેવો કાયદો બન્યો એવો ને એવો અહીંયા મૂકવામાં આવે, એટલે આને કહેવાય છે બેર એક્ટ. અને એ જ રીતે આ છે બેર કોન્સ્ટિટ્યુશન. મીન્સ કે જેવું આપણું ભારતનું બંધારણ હતું, જેવું લખવામાં આવ્યું હતું, એવી ને એવી વસ્તુ અહીંયા મૂકવામાં આવી, એટલે એને કહેવાશે બેર કોન્સ્ટિટ્યુશન. હવે આપણું ભારતનું બંધારણ છે ને એ ઇંગ્લિશ અને હિન્દી બેમાં લખવામાં આવ્યું, એટલે ગુજરાતીમાં એનું ટ્રાન્સલેશન થયું. એ જ રીતે આ જે ક્રિમિનલ લો છે એનું પણ ગુજરાતીમાં ટ્રાન્સલેશન થયું. તો ટ્રાન્સલેશનમાં પણ ઘણી બધી ભૂલો થઈ હશે. એટલા માટે તો ટ્રાન્સલેશનમાં પણ એવું ફિક્સ વસ્તુ ના મળી જાય કે ફિક્સ શબ્દો ના મળી જાય, તો ઘણીવાર શબ્દો પણ આડાઅવળા હોય છે. એટલા માટે પણ ઇંગ્લિશનો રેફરન્સ લેવો ઘણીવાર જરૂરી પડી જાય છે. હવે બેર એક્ટની લેંગ્વેજ એટલી ડિફિકલ્ટ હોય છે ને કે એને સમજવામાં પણ ઘણી બધી ભૂલો થઈ જાય. તો એ પણ એક સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજવાની કોશિશ કરીશું કે બેર એક્ટને કઈ રીતે વાંચવી. જો તમને લો વિશે અમુક અલગ પ્રકારના વિડીયો જોઈતા હોય, કોઈ ટોપિક પ્રમાણે વિડીયો જોઈતા હોય તો તમે કહેજો, તો હું એ પ્રમાણેના વિડીયો બનાવીશ. જેમ કે સેક્શન 63 રેપની વાત કરે છે, તો રેપ કઈ રીતે થાય. આમ તો જોવા જઈએ તો રેપમાં 4 એક્ટ હોય છે. એ 4 એક્ટ એ 7 કન્ડિશનની જોડે મેર પડે, બરાબર. રેપમાં 4 એક્ટ હોય છે અને 7 કન્ડિશન હોય છે. હવે જો એ 4 એક્ટ અને 7 કન્ડિશનમાંથી બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ એપ્લાય થતું હોય, મીન્સ કે 7 કન્ડિશનમાંથી કોઈ પણ એક કન્ડિશન અને 4 એક્ટમાંથી કોઈ એક્ટ થયું હોય તો એને રેપ કહેવાય. કયા 4 એક્ટ છે, કઈ 7 કન્ડિશન છે, એ બધું સમજવું હોય તો એના માટે આપણે એને બેર એક્ટ વાંચવી પડે. બેર એક્ટમાં આપણે વાંચીશું તો ઘણા બધા ડિફિકલ્ટીઝ જોવા મળશે. તો એના ધીમે ધીમે સમજવાની કોશિશ કરવી પડશે. તો એ જ રીતે જો તમને આવા વિડીયો જોઈતા હોય તો તમે કમેન્ટ કરજો કે તમને કયા ટાઈપના કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ છે. આપણે એ ઉપર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરીશું.